હજારો માણસો તીર્થમાં પોતાના પાપ ધોવા જતા હોય, આ બધી મલિનતાઓ તીર્થમાં એકત્ર થાય ત્યારે બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે આ કથા તીર્થમાં પ્રગટ થાય છે અને પ્રભુની લીલાનું શ્રવણ કરી તીર્થોને પણ પોતાનું સામર્થ્ય પાછું મળે છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે ને, હરિ 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 સુમરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો, हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलंब न लावे, सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा हुए जहां. આ બધા તીર્થો પોતાના આદિ દૈવિક સ્વરૂપ સાથે પ્રગટ થાય છે. તીર્થના દેવો ત્યાં વાસ કરે છે. અરે પ્રભુના લીલા રસમાં મગ્ન થઈ તથાસ્તુ તથાસ્તુ એમ કહેતા હોય છે. અને વખતે જો મનમાં એવો વિચાર આવે ને કે હમણાં આમ દિવસો ખરાબ ચાલી રહ્યા છે તો વિચારો શું થઈ જાય, તથાસ્તુ થઈ જાય તો શું થાય. અહીં તો વિચારો ઠાકોરજીની મારા પર બહુ કૃપા છે. પ્રભુની કૃપાથી મને સૌભાગ્ય મળી રહ્યું છે, પ્રભુની કૃપાથી આ સત્સંગ મળી રહ્યો છે, ઠાકોરજીની કૃપાથી મારું કલ્યાણ થશે. મનમાં હંમેશા સારા શુભ સંકલ્પો કરો. અને આ કથા એ કેવળ તીર્થ નથી. તીર્થો તો બધા પ્રગટ થાય છે, પણ ઠાકોરજીનું પણ એક નામ છે, લીલા ગુણગાન પ્રિય. જો આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં ઠાકોરજીની સન્મુખ નિત્ય કીર્તનોનું ગાન થાય છે. કેમ કે પોતાની લીલાઓનો ગુણગાન શ્રવણ કરવામાં પ્રભુને પણ ખૂબ આનંદ આવે છે. એટલે ઠાકોરજી પણ પોતાની લીલાઓના ગુણગાન શ્રવણ કરવા માટે કથામાં પોતે પ્રગટ થાય છે. જો પટોળિયા પરિવારે મનોરથ મનમાં નક્કી કર્યો, ગયા વર્ષે કથાનું આયોજન નક્કી થયું. કોરોના આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો. લોકડાઉનના કારણે ગયા વર્ષે કથા શક્ય ન બની. ઠાકોરજીએ કૃપા વિચારી બધાના મનમાં ખૂબ તાપ થઈ રહ્યો હતો કે ક્યારે મનોરથ જલ્દી પૂરો થાય, ક્યારે પૂરો થાય. અને પ્રભુએ કૃપા વિચારી આ વર્ષે ભગવત કૃપાથી મનોરથ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પત્રિકા છપાઈ, આપ સૌના હાથમાં પત્રિકા આવી. બધાને મનમાં આનંદ થયો. કોરોનાના લોકડાઉનમાં ટીવીની ચેનલોમાં તો ઘણી કથા સાંભળી, પણ હવે પ્રત્યક્ષ કથા શ્રવણનો લાભ મળશે. કથા સાંભળવા માટે બધા તત્પર થયા. અને યાદ રાખો, ઘરેથી તમે જ્યારે કથા સાંભળવા માટે અહીંયા આવો છો ને, તમે એકલા નથી આવતા. તમારી સાથે તમારા માથે બિરાજતા પ્રભુ, તમારા ઠાકોરજી પોતે તમારી સાથે અહીંયા પધારે છે અને તમારા ખોળામાં બિરાજીને કથાનું શ્રવણ કરે છે. અને એટલા માટે આપણે ત્યાં વિવેક છે. જો કોઈ શારીરિક કષ્ટ હોય, પગમાં કે કમરમાં દુખાવો હોય, કોઈ કષ્ટ હોય ને આપણે ખુરશી પર બેસીએ તો કંઈ વાંધો નહીં. પણ શ્રવણનો એક નિયમ છે, પલાઠી વાળી અને શિસ્તથી બેસવું જોઈએ. કારણ કે આપણા ખોળામાં સ્વયં આપણા ઠાકોરજી શ્રવણ કરવા બિરાજે છે. 4-6 મહિનાનું નાનું બાળક હોય, માના ખોળામાં હોય, માનું શરીર ભળે અકળાય, પણ માં હંમેશા બાળકનું સુખ વિચારે છે. એમ વિવેકથી આપણા પ્રભુ આપણા ખોળામાં બેસીને પોતાના લીલાઓનું ગુણગાન શ્રવણ કરી રહ્યા છે, એ ભાવ સાથે આપણે કથામાં બેસવું જોઈએ. અને પ્રભુ કઈ રીતે પધારે છે જો ભાગવતજીના મહાત્મ્યમાં બહુ સુંદર બતાવ્યું છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલ. સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા હોય અને જીવ જ્યારે કથા શ્રવણ કરવા માટે ઘરેથી નીકળે છે, ત્યારે હું પણ મારા એ ભક્તની પાછળ પાછળ જાઉં છું. કેવી રીતે? તો કે ગો યથા સુતવત્સલ. જેમ આગળ આગળ વાછરડું જતું હોય અને વાત્સલ્યથી ગાય વાછરડાની પાછળ પાછળ ચાલે છે,
એવી રીતે મારા ભક્તોના સ્નેહને વશ થઈને જે જીવ કથા સાંભળવા માટે જાય છે, હું પણ એની પાછળ પાછળ ચાલુ છું. તો વૈષ્ણવ, ખૂબ પ્રભુની કૃપા છે. કહેવાય છે ને કે જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી પ્રત્યક્ષ પ્રગટ થઈને કથા શ્રવણ કરે છે. જ્યાં મહાભારતની કથા થતી હોય ત્યાં અશ્વત્થામાં કોઈને કોઈ સ્વરૂપે કથા શ્રવણ કરવા માટે આવે છે. જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા ચાલી રહી હોય ત્યાં ભગવાન પોતે સ્વયં પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરવા પધારે છે. એવા શ્રીમદ ભાગવત છે. સમગ્ર જડ ચેતન બધા પર શ્રીમદ ભાગવતજીનો પ્રભાવ પડે છે. એક પ્રસંગ આવે છે ને વાર્તા સાહિત્યમાં કે ગામમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા હતા. પ્રાતઃકાલે જળાશયના કિનારે એક વૃક્ષના ચોતરા પર બિરાજીને આપ સંધ્યાવંદન કરી રહ્યા હતા. એક પ્રવાસી ત્યાંથી પસાર થયો અને સંધ્યાવંદન કરી રહેલા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના દર્શન કર્યા તો સાક્ષાત ભગવત સ્વરૂપની પ્રતીતિ થઈ. વિનંતી કરી, કૃપાનાથ મને શરણમાં લો. શ્રી ગુસાઈજીએ જીવને બ્રહ્મ સંબંધ આપ્યો. પૂછ્યું, હવે મારું કર્તવ્ય શું? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જીવ, હવે તું વૈષ્ણવ થયો છે અને નિત્ય વૈષ્ણવ સાથે તું બેસીને સત્સંગ કરજે. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી ત્યાંથી બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુ શ્રી ગુસાઈજીએ મને નિત્ય વૈષ્ણવ સાથે સત્સંગ કરવાની આજ્ઞા કરી છે અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં નજીકમાં કોઈ એવો વૈષ્ણવ નથી કે જેની સાથે હું સત્સંગ કરી શકું. હું કોની સાથે સત્સંગ કરું? પછી વિચાર્યું, વૃક્ષ એ પણ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. અને જે વૃક્ષની છાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજતા હતા એનાથી મોટો વૈષ્ણવ બીજો ક્યાં મળે? એ વૃક્ષને જ વૈષ્ણવનું સ્વરૂપ માની પેલો વૈષ્ણવ દરરોજ વૃક્ષની સામે બેસે અને નિત્ય શ્રીમદ ભાગવતજીની કથા કરે, ભાગવતજીનું પારાયણ કરે. અને ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. ઘણા સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા. દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીનું દર્શન પેલા વૃક્ષે કર્યું. એની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા માટે આતુર બન્યું હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, મૂળમાંથી એ વૃક્ષ ઉખડીને શ્રી ગુસાઈજીના ચરણમાં પડીને સાષ્ટાંગ દંડવત કર્યું. તમે વિચારો કે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરી અને જડ એવું વૃક્ષ જો પ્રભુને નમી શકે તો આ ભાગવતજીનું શ્રવણ કરીને આ વૈષ્ણવ શું ઠાકોરજીને ગમી ના શકે? જે ભાગવતજીનું શ્રવણ કરે એ જીવ ઠાકોરજીને પ્રિય પાત્ર થાય છે. એ ઠાકોરજીનો કૃપા પાત્ર થાય છે, પ્રભુને ગમવા લાગે છે. એટલા માટે બધા સારનો સાર શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત એ રસની ખાણ છે. અને કેવો રસ છે! સાકર જેવો નહીં. હા, સાકર પણ મીઠી લાગે અને મધ પણ મીઠું લાગે, પણ સાકર ખાવાથી ડાયાબિટીસ વધી જાય, મધથી ના વધે. અને એટલા માટે મીઠાશમાં ને મધુરતામાં ફરક છે. આમાં મધુર રસ રહેલો છે. અને એટલા માટે બહુ સુંદર કહ્યું છે કે મીઠે રસ સે ભરવરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. સંસારની વાતોમાં ખારો, ખાટો, કડવો, તીખો રસ મળશે, સંબંધોમાં ખટાશ આવી જાય. પણ શ્રીમદ ભાગવતજીમાં તો કેવલ મધુરતા ને મધુરતા છે. અને એટલા માટે મીઠે રસ સે ભરવરી કથા પ્યારી લાગે.
से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी री बाता खारी खारी लागे। हो मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी री बाता खारी खारी लागे। मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी रे बाता खारी खारी लागे। मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी रे बाता खारी खारी लागे। ताली बजाते हुए कथा तो मीठी मीठी जगत कथा है खारी। कृष्ण कथा तो मीठी मीठी जगत कथा है खारी। कथा सुनत ही में आवे का सावरिया गिरधारी। कथा सुनत ही में आवे क्या सावरिया गिरधारी। तब दूर भैया दूर गहिया में भक्ति जागे, हिया में भक्ति जागे। मने संसारी बाता खारी खारी लागे। ओ मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी बाता खारी खारी लागे। जय हो। कृष्ण कथा संसार कर नर सागर है सुखदाई। कृष्ण कथा संसार कर नर सागर है सुखदाई। योग ज्ञान तप कली काल में साधन सभे न जाई। योग ज्ञान तप कली काल में साधन सभे न जाई। स्वागत में डूबरी स्वागत में डूबरी मति खारी लागे, मति खारी लागे। मने संसारी रे बाता खारी खारी लागे। मीठे रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे। मने संसारी रे बाता खारी खारी लागे। कृष्ण कथा है सार जगत में बाकी सब दुखदाई। कृष्ण कथा है सार जगत में बाकी सब दुखदाई। कृष्ण कथा बिन भावन उपजे कैसे मिले कन्हाई। कृष्ण कथा बिन भावन उपजे कैसे मिले
તારી ચાર કિનારી તારી ચાર કિનારી જિંદગાની લાગે જિંદગાની લાગે મને સંસારની વાતા ખારી ખારી લાગે मीठे रस से भरोरी कथा प्यारी लागे कथा प्यारी लागे मने संसारी बाता हारी हारी लागे મને સંસારી વાતા ખારી ખારી લાગે મને संसारी बाता हारी हारी लागे मीठे रस से भरोरी कथा प्यारी लागे कथा प्यारी लागे મને સંસારી વાતા ખારી ખારી લાગે मीठे रस से भरोरी कथा प्यारी लागे कथा प्यारी लागे मने संसारी बाता हारी हारी लागे મને સંસારી વાતા ખારી ખારી લાગે मने संसारी बाता हारी हारी શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રીમદ ભાગવત એવું તત્વ છે કે જેના માટે ભગવાને પોતે અનેક અવતારોમાં પરિશ્રમ કર્યો છે. ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સૌથી પહેલા 4 શ્લોકો વાળું ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને સમજાવ્યું. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિનું વૈદિક વિજ્ઞાન ભાગવત દ્વારા ભગવાને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે. બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું. નારદજી પણ આવેશાવતાર મનાય છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર છે. વ્યાસજીએ સમાધિમાં પ્રભુની લીલાનું દર્શન કર્યું અને 18,000 શ્લોકોમાં એનો વિસ્તાર કર્યો. વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજીએ ભાગવતની કથા કરી અને છેલ્લે ભગવાનના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એમણે શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું અને 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થ કર્યા અને પ્રભુના લીલારસને શ્રીમદ ભાગવતમાંથી પ્રગટ કર્યો છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ અને શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. જો વ્યાસજીએ સમાધિમાં લીલાનું દર્શન કર્યું, ભાગવતની રચના થઈ, એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું અને એ જ કથા સુખદેવજીએ કરી છે કે પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી, પણ પ્રભુએ જે લીલાઓ કરી એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું, તાત્પર્ય શું, એ રહસ્ય શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યું છે. એટલે તો ભગવદીઓ ગાય છે ને, नातर लीला होती जूनी, जो श्री वल्लभ प्रभु प्रगट न होते वसुधा रहती सोनी. नातर लीला होती जूनी, जो श्री वल्लभे प्रगट थई અને ભગવદ લીલાના દિવ્ય રસને પ્રગટ ન કર્યો હોત તો જીવ પ્રભુની લીલાને સમજી ના શકત. જો 3 વસ્તુઓ છે, ક્રિયા, કર્મ અને લીલા. ક્રિયા એટલે આપણે આમ તેમ જોયું, અહીંયા ત્યાં આટા માર્યા, વસ્તુઓ પાડીને અહીંથી ત્યાં મૂકી, એ બધી ક્રિયાઓ જેનું કોઈ પરિણામ ના હોય. કર્મ એટલે પાપ અને પુણ્યના રૂપમાં જે આપણને બંધનમાં બાંધે અને દુઃખ કે સુખના રૂપમાં એનું ફળ આપણને ભોગવવું પડે, એ કર્મ. આ સમગ્ર સૃષ્ટિ કર્મને આધીન છે.
અને પ્રભુ કરે તે લીલા લોકવત્તુ લીલા કૈવલ્યમ. કારણ કે ઠાકોરજીની કોઈ લીલા નિરર્થક નથી. પ્રભુની પ્રત્યેક લીલા ભક્તની રક્ષા કરવા માટે, ભક્તના ઉદ્ધાર માટે કે ભક્તને આનંદનું દાન દેવા માટે છે. સામાન્યમાં સામાન્ય દેખાતી બાલ ચેષ્ટા પણ એ ભક્તના ઉદ્ધાર માટે છે. એ પ્રભુની લીલાનું રહસ્ય શ્રી મહાપ્રભુજી આ જગતને સમજાવ્યું છે. એટલા માટે જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે શ્રીમદ ભાગવતજી કંઈક આપણને સમજમાં આવે. કારણ કે આ લીલારસને પ્રગટ કરનારા સ્વયં શ્રી વલ્લભ છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી પર ટીકા લખીનું નામ છે સુબોધિની. અને એમાં એ દિવ્ય લીલારસના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા છે. જો એટલા માટે શ્રી હરિરાય પ્રભુ ચરણ જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમાં આજ્ઞા કરે છે. તમને માણસનું શરીર મળ્યું, વૈષ્ણવ કુળમાં તમારો અવતાર થયો, શ્રી વલ્લભની કૃપાથી તમને બ્રહ્મ સંબંધ થયું, ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ દ્વારા તમારું વરણ કર્યું. ત્યાર પછી શું કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. જો ત્રણ કર્તવ્ય વૈષ્ણવના બતાવ્યા શેરિયાજી. નાશ્રિતો વલ્લભાધીશો, જેણે શ્રી વલ્લભાધીશના ચરણ કમલનો આશ્રય કર્યો નથી. ન ચ દ્રષ્ટા સુબોધિની, જે વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા સુબોધનીજીનું અવલોકન કર્યું નથી. ના આરાધી રાધિકા નાથો, રાધિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણનું જેને આરાધન કર્યું નથી, વૃથા તજન્મ ભૂતલ, એનો ભૂતલ પર જન્મ લેવો જ વૃથા છે. મારો ઠાકોરજીએ પોતાનો કૃપાપાત્ર બનાવવાનો અવસર આપણને આપ્યો અને અવસર જીવ ચૂકી ગયો. શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ આપણા આચાર્ય છે, આપણા ગુરુ છે. એમના ચરણ કમલનો દ્રઢ આશ્રય થવો જોઈએ. ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ થાય, ગુરુના સ્વરૂપમાં ભગવત નિષ્ઠા થાય, ત્યારેની કૃપા આપણને થાય. શ્રી મહાપ્રભુજીની ભાગવતની ટીકા સુબોધનીજી, વૈષ્ણવે સત્સંગમાં અર્થ સાથેનું ચિંતન કરવું જોઈએ. અને બ્રહ્મ સંબંધ લીધા પછી આ પુષ્ટિ જીવનું કર્તવ્ય ભગવત સેવા છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ, પણ તમે જ્યારે ઘરમાં ઠાકોરજીની સેવા કરો ત્યારે તમારા સમર્પણને તમે પ્રેક્ટિકલ રૂપમાં જીવો છો. સેવા દ્વારા જ ઠાકોરજીથી તમારી નિકટતા થશે, પ્રભુ સાથે તમારો આત્મીયતાનો સ્નેહનો સંબંધ દ્રઢ થશે, તમે પ્રભુના કૃપાપાત્ર થશો. એટલા માટે આ ત્રણ કર્તવ્ય શ્રી હરિરાયજી આપણને બતાવ્યા છે. અને જો શ્રીમદ ભાગવત કેવું છે કે જે માણસની વૃત્તિ અને માણસની પ્રવૃત્તિ આ બંનેને બદલી નાખે છે. જેને કથામાં પ્રેમ થાય એ કથા પછી એને ભગવાનમાં પ્રેમ કરાવે છે. જે જીવ કથા રસિક થાય એની પછી ભોગ ભોગવવાની વૃત્તિ છૂટી જાય, એને તો પછી પ્રભુને ભોગ ધરવાની વૃત્તિ થઈ જાય. એક પ્રસંગ વાંચ્યો હતો. એક બાલિકા હતી, કન્યા હતી, એની માતા નાનપણમાં મૃત્યુ પામી. ઘરમાં પિતા અને પુત્રી બંને રહે. પિતા આખો દિવસ પરિશ્રમ કરે, મહેનત કરે, થોડા રૂપિયા કમાય, કમાઈને દીકરીને આપે, લે બેટા રૂપિયા સાચવીને રાખજે, તું મોટી થઈશ, તારા લગ્ન મારે કરવાના છે, આ સાચવેલા રૂપિયા તારા લગ્નમાં કામ લાગશે.
એમ કરતા કરતા દીકરી મોટી થઈ, પરણવા લાયક થઈ. એના એક યોગ્ય વર સાથે વિવાહ નક્કી થયા. પિતાએ કહ્યું કે બેટા, આટલા વર્ષોથી પરિશ્રમ કરીને રૂપિયા ભેગા કર્યા છે, તારા વિવાહ માટે, તારા લગ્ન માટે દાગીનાને બધું ખરીદવાનું છે, વસ્ત્રો ખરીદવાના છે. બેટા, રૂપિયા તે સાચવીને રાખ્યા છે ને, એ રૂપિયા મને દે તો આપણે લગ્નની ખરીદી કરીએ. દીકરી ઓરડામાં ગઈ, ભાગવતજીનો ગ્રંથ પધરાવીને લાવી અને ભાગવતજીના એક એક પાને ક્યાંય 100 રૂપિયાની નોટ, ક્યાંય 500 રૂપિયાની નોટ સાચવીને રાખી હતી. એક એક પાનું ખોલી ખોલી અને સાચવેલા રૂપિયા પિતાને દેવા લાગી. પિતા કે બેટા, આ શું? આટલી મહેનત કરી, કમાઈ અને આ રૂપિયા મેં ભેગા કર્યા, તને સાચવવા આપ્યા અને તિજોરીમાં સાચવીને રાખવા જોઈએ. બેટા, આ ભાગવતજીની પોથીમાં રખાય, કોઈ ચોર આવીને ચોરી જાય તો. ત્યારે દીકરીએ બહુ સરસ ઉત્તર આપ્યો કે પિતાશ્રી, જે વ્યક્તિ ચોરી કરવા માટે આવે ને, એ ક્યારે ભાગવતજીની પોથી ના ખોલે, અને જે ભાગવતજીની પોથી એકવાર ખોલે ને, પછી ક્યારે ચોરી ના કરે. એની વૃત્તિ બદલાઈ જાય. કારણ કે જેનું ચિત્ત સ્વયં ભગવાન ચોરી લે, એની ચોરી કરવાની વૃત્તિ છૂટી જાય. માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બધું શ્રીમદ ભાગવત બદલી નાખે. અને એટલા માટે જુઓ, જીવનમાં આપણે લોકો અત્યાર સુધી ઘણું બોલ્યા. આપણી એક બહુ મોટી તકલીફ છે. ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને, પ્રભુની સન્મુખ જઈને, તો આપણી બોલબોલ ચાલુ જ હોય છે. હા, ભગવાન સાંભળતા હોય. આમ ભગવાને ઘણીવાર કંટાળી જતા હોય. આટલા ભક્તો દર્શન કરવા આવે, કોઈને કોઈ માગણી લઈને આવે, કઈ ને કઈ બોલબોલ ચાલતી જ હોય. પણ એક વસ્તુ યાદ રાખો, આ 7 દિવસ ભાગવતજી સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન બોલશે ને આપણે સાંભળવાનું છે. એટલે 7 દિવસ સુધી, જ્યાં સુધી કથા મંડપમાં તમે બેઠા હો ને, ત્યાં સુધી તમારી જીભને વિરામ આપજો. મોઢું બંધ રાખી અને આપણા કર્ણને, આપણા કાનને પાત્ર બનાવવા છે. કાનને આપણે કાંજી બનાવવાના છે. ઠાકોરજી બોલશે ને આપણે સાંભળશું. તો વૈષ્ણવ, એવા શ્રીમદ ભાગવત છે. દરેક વસ્તુના 3 સ્વરૂપ હોય છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક એટલે આંખથી જોઈ શકીએ, જેને સ્પર્શ કરી શકીએ. આધ્યાત્મિક એટલે એનું સામર્થ્ય, એના ગુણો. અને આધિ દૈવિક એટલે લીલામાં જે સ્વરૂપ છે. જેમ તમે લોકો વ્રજમાં જાઓ, મથુરા સ્ટેશને ઉતરીએ, જલ સ્વરૂપે યમુનાજીનું દર્શન થાય. એ નદી સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે. યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે યમુનાજીનું પાન કરીને યમયાતના ટળી જાય. શ્રી યમુનાજીની કૃપા થાય અને આપણા સ્વભાવોનો વિજય થાય. લૌકિક આસુરી સ્વભાવ છૂટે, અલૌકિક ભગવદી સ્વભાવ થાય. શ્રી યમુનાજીની કૃપા થાય, એ જીવ ઠાકોરજીની પ્રિય બને. આ યમુનાજીનું સામર્થ્ય, એમના ગુણો, એ આધ્યાત્મિક સ્વરૂપ. અને શ્રી યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે નિત્ય લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે છે. એ આધિ દૈવિક સ્વરૂપ. એમ શ્રીમદ ભાગવતજીના પણ 3 સ્વરૂપ છે. તમારી સન્મુખ જે ગ્રંથ સ્વરૂપે બિરાજે છે, પોથીજી સ્વરૂપ બિરાજે છે, એ ભાગવતજીનું આધિ ભૌતિક સ્વરૂપ. ભાગવતજીની અંદર રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ, એ ભાગવતજીનું આધ્યાત્મિક સ્વરૂપ. અને ભાગવતજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વૈ પુરુષ. સાક્ષાત ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ. જેમ ઠાકોરજીના 12 શ્રી અંગ છે, એમ ભાગવતજીના 12 સ્કંદ એ ઠાકોરજીના અંગરૂપ છે. ભાગવતજીનો શાસ્ત્રાર્થ બતાવ્યો. ભાગવત શબ્દમાં 4 અક્ષર રહેલા છે.
ભાગવત. સૌથી પહેલો અક્ષર છે ભા. ભા દીપ્તવ ધાતુ છે. આપણા જીવનમાં રહેલો અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે છે. ઘણીવાર આપણને લાગે કે અંધકાર શું છે, તો કે છે માનવીના જીવનમાં અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે. એ કહેવત છે ને, અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. બંનેને દોરવા વાળો, માર્ગદર્શન કરવા વાળો કોઈ મળવો જોઈએ. સૌથી મોટો અજ્ઞાન છે આપણા પોતાના સ્વરૂપનું અજ્ઞાન. આ કલિયુગનો દોષ છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણે આપણા મૂળ સ્વરૂપને, લીલાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. વારંવાર આપણને કહેવામાં આવે છે કે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો. સ્વરૂપને ઓળખો એટલે શું? વાસ્તવમાં આપણે કોને ઓળખીએ? વારંવાર આપણે સાંભળ્યું હોય, હું આત્મા છું, હું શરીર નથી. તો એવું સાંભળવાથી કે બોલવાથી શું આત્મજ્ઞાન થઈ જાય છે? ઘણીવાર આપણે મેડિટેશન કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, જે વિચારે હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી, હું શરીર નથી, હું આત્મા છું. માણસ વિચારે છે બુદ્ધિથી અને કહે છે હું બુદ્ધિ નથી. બધું કામ કરે છે શરીરની ઇન્દ્રિયો, છતાં કહે કે ઇન્દ્રિય જ નથી. શરીરનું અસ્તિત્વ છે, છતાં કહે છે હું શરીર નથી. તો વાસ્તવમાં સ્વરૂપ જ્ઞાન શું છે? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે પ્રથમ વખત હનુમાનજી સાથે રામચંદ્રજીનો મિલાપ થયો અને રામચંદ્રજીએ હનુમાનજીનો પરિચય પૂછ્યો, તમે કોણ છો? તો હનુમાનજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદોષક, આત્મબુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. બહુ સુંદર ઉત્તર આપ્યો છે. પ્રભુ, દેહ બુદ્ધિથી હું તમારો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મબુદ્ધિથી હું તમારું સ્વરૂપ છું. પ્રત્યેક જીવ સાથે ત્રણ વસ્તુ જોડાયેલી છે. જ્યાં સુધી આપણામાં દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણું સ્વરૂપ દાસનું છે. જ્યારે દેહ બુદ્ધિમાંથી ઉઠીને જીવ બુદ્ધિ આવે, ગીતાજીના જ્ઞાનને આપણે લોકો પચાવીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે હું પ્રભુનો અંશ છું, મારામાં પ્રભુનો અંશ રહેલો છે. અને જ્ઞાન આત્મસાત થાય, જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. પણ જીવ માટે વસ્તુ બરાબર નથી. કરોડો અબજોમાં કોઈ બ્રહ્મ જ્ઞાની થઈ શકે, અને જો બ્રહ્મ જ્ઞાન મળ્યા પછી પણ જીવ જો પોતાને ભગવાન માનવા લાગે, તે જીવનો ઉત્કર્ષ ન થાય, જીવનો અધપતન થાય છે. માલિક ક્યાંય બહારગામ ગયા હોય અને નોકર માલિકની ખુરશી પર બેસીને પોતાની જાતને માલિક સમજવા લાગે, તો યોગ્ય ન કહેવાય. એટલા માટે આપણો સાચો પરિચય શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે જ આપણને સ્વરૂપ જ્ઞાન કરાવવામાં આવે છે. હું કોણ છું? દાસોહમ, હે કૃષ્ણ, હું તમારો દાસ છું. એ જ આપણો સાચો પરિચય છે. કેમ કે જીવ ભગવાનનો અંશ હોવાથી ભગવાનનો દાસ છે. અને અંશ જ્યારે અંશીમાં મળે, ક્યારે કરતા કરતા એ ભગવત સામર્થ્ય આપણી અંદર આવે અને ત્યારે ઠાકોરજીની સાથે તાદાત્મ્ય થાય છે.
એટલા માટે પોતાનું એ દાસત્વનું સ્વરૂપ જીવે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, દાસ ભાવ રાખવાથી તમારી અંદર દીનતા રહેશે. અને ઠાકોરજીની દીનતા ગમે છે. પ્રભુને અહંકાર ક્યારેય ગમતો નથી. પ્રભુની સાથે જો સરખામણી થઈ જાય તો જો આગળ લીલામાં આવશે રાસ પંચાધ્યાયમાં, ગોપીજનોને પણ સૌભાગ્ય મદ થયો કે ઠાકોરજી હવે અમારે વશ છે, અમે કહેશું એ પ્રમાણે કરશે. તો ઠાકોરજી પણ અંતર્ધાન થઈ ગયા છે. એટલા માટે આપણું સાચું સ્વરૂપ જ્ઞાન કયું છે? આપણે કોણ છીએ? તો કે દાસોહમ. તો ભ અક્ષર એ આપણને જ્ઞાન કરાવે છે. બીજો અક્ષર છે ગ. ગ ગતિવાચક શબ્દ છે. ભાગવતજીનું શ્રવણ કરી અને જીવની લૌકિક ગતિ છૂટે છે અને પ્રભુના તરફ જીવની ગતિ થાય છે. જો 4 વસ્તુ જીવનમાં છે: ગતિ, પ્રગતિ, સદગતિ અને અધો. વૈષ્ણવ ધ્યાનથી સાંભળો, ગતિ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ જીવ ગતિ કર્યા વગર ના રહી શકે. એક બાળક ક્યારે યુવાન થઈ જાય, ક્યારે વૃદ્ધ થઈ જાય, ભલે તમે જીવનભર સુતા હો ને તો પણ તમારું શરીર વૃદ્ધિ કરે જ છે, ગતિ કરે જ છે. કેમ કે કાળ ગતિશીલ છે અને આપણું જીવન કાળને આધીન છે. કાળનું ચક્ર ચાલ્યા કરે છે. તો જીવની સામાન્ય ગતિ ક્યાં થાય છે? તો કે જ્યાં જીવને રસ હોય એ જગ્યા પર જીવની ગતિ થાય છે. ઠાકોરજીમાં તમારો રસ હશે તો પ્રભુના ચરણોમાં તમારી ગતિ થશે. લૌકિક સંસારમાં તમને રસ હશે તો તમારી લૌકિક ગતિ થશે. જુઓ, નાના બાળકોને ક્યારે એવું કેવું પડે છે કે લો થોડી વાર તમે ટીવી જોઈ લો, ક્યારે કેવું પડે છે? ટીવીની સામે જ બેઠા હોય, કેમ કે એમાં એમને રસ છે. જ્યાં માણસનો રસ હોય એ તરફ માણસ ગતિ કરે. પણ હંમેશા ગતિ કરતી વખતે માણસે પ્રગતિનો વિચાર કરવો પડે. હું જીવનમાં પ્રગતિ કરું, કંઈક ભેગું કરું, કંઈક કમાવું, જીવનમાં આગળ વધું. પણ પ્રગતિ કરવામાં જો સાવધાની ન રહે અને માણસ અવળે માર્ગે ચાલે તો પછીની અધોગતિ થઈ જાય. અને એટલા માટે પ્રગતિ કરવામાં પણ સાવધાની રાખવી જોઈએ કે જીવનમાં હું ખોટા માર્ગે ન ચાલું, પ્રભુના માર્ગે ચાલું. અને યોગ્ય માર્ગ જીવનમાં મળી જાય, શ્રી વલ્લભ જેવા સમર્થ ગુરુ મળે અને આપણને જીવનમાં યોગ્ય દિશા મળી જાય તો આપણી પ્રગતિ છે એ સદગતિ તરફ આપણને આગળ લઈ જાય છે. ભાગવતજી એવું શાસ્ત્ર છે કે જે આપણી ગતિ પ્રભુના ચરણોમાં કરે છે. ત્રીજો અક્ષર છે વ. વ એ ભાગવતજીની વરિષ્ઠતા સૂચવે છે. દુનિયામાં જેટલા શાસ્ત્રો છે આ બધામાં શ્રીમદ ભાગવત એ સૌથી વરિષ્ઠ છે. કે છે ને સત્યલોકમાં બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું છે કે આ ભાગવતમાં એવું શું છે કે 7 દિવસ શ્રવણ કરી અને પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. સામાન્ય રીતે પરીક્ષિત રાજા છે અને શાસ્ત્ર કહે છે કે રાજાની ગતિ નરકમાં થાય. એનું કારણ છે જે ન્યાયાધીશ હોય, ન્યાય કરવા વાળો વ્યક્તિ હોય, એ કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરતો હોય. અને ઘણીવાર પુરાવા ખોટા પણ હોય, ઘણીવાર આંખે જોયેલી વસ્તુ પણ ખોટી સાબિત થતી હોય છે. સત્ય કંઈક જુદું હોય ને સત્યથી વેગળું માણસ સમજે અને કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરે. ઘણીવાર નિર્દોષ વ્યક્તિને પણ દંડિત કરવો પડે. એટલા માટે એમની ગતિ નરકમાં થાય છે. અને પરીક્ષિતને તો બ્રાહ્મણનો શાપ મળ્યો છે. 7 દિવસમાં એનો ઉદ્ધાર કેવી રીતે થઈ ગયો? બ્રહ્માજી એક બહુ મોટું ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં
સમગ્ર વેદ, પુરાણ, ઉપનિષદ, આત્મકલ્યાણના જેટલા સાધનો બધા શાસ્ત્રને મૂક્યા અને ત્રાજવાના બીજા પલડામાં શ્રીમદ ભાગવતને પધરાવ્યું. જે પલડામાં શ્રીમદ ભાગવતને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યું. ત્યારે સ્વર્ગમાં દેવોને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણનું સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત છે. ભાગવતમાં સર્વ સામર્થ્ય રહેલું છે, કેમ કે ભાગવત એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે વ અક્ષરથી ભાગવતની વરિષ્ઠતા સૂચવે છે. અને ચોથો અક્ષર છે ત, તારકમ ભવસાગરાત. ભવસાગરથી જીવાત્માને તારવા વાળું આ શાસ્ત્ર છે. ભવસાગર, સાગર બહુ મોટો હોય, એનો કોઈ કિનારો ન હોય. અને આપણા જીવનની એક એવી નૌકામાં આપણે બેઠા છીએ કે જે નાવને ચલાવવા વાળા સ્વયં ભગવાન છે. આ 7 દિવસમાં એ જીવન નૌકાની પતવાર આપણે ભગવાનના હાથમાં સોંપી દેવાની છે. આપણી જીવન નૌકા પ્રભુને આધીન આપણે કરી દઈએ અને પ્રભુ જો આપણી જીવનની નૌકા ચલાવે તો ચોક્કસ આ ભવસાગરથી આપણે પાર કરી જઈએ. એવું શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે કહેવાય કે શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. જો વાંગમય એટલે શું? ઘણી વાર આ શબ્દ સાંભળ્યો હશે અને થોડું ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવશે કે આપણે ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ છીએ કે મર્યાદા માર્ગમાં ભગવાનની મૂર્તિનું પૂજન થાય, પ્રતિષ્ઠા થાય, તો કઈ પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ શકે? પૂજા કે અર્ચના કે સેવા કેવી પ્રતિમાની થઈ શકે? ઘણીવાર વૈષ્ણવો પેલા પ્લાસ્ટર ઓફ પેરિસના સ્વરૂપ પધરાવીને લાવતા હોય છે. ઘણીવાર ગમે તેવી મેટલની મૂર્તિઓ લઈ આવે, ક્યારેક ફાઈબરની કેવી પ્રતિમા લઈને આવે, તમારા સ્વરૂપ પૂછતાવું છે. તો ગમે તેવું સ્વરૂપ ક્યારેય પણ પ્રતિષ્ઠિત ન થાય. આપણા શાસ્ત્ર બતાવે છે શૈલી દારૂમયી લૌહી લેખ્યા લેપ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની પ્રતિમાઓ જે સેવ્ય છે કે જે પ્રતિમાનું પ્રતિષ્ઠાન થઈ શકે છે. ગમે તેવી પ્રતિમાનું ના થઈ શકે. સૌથી પહેલી પ્રતિમા બતાવી શૈલી. શૈલી એટલે પથ્થર પાષાણમાંથી બનેલી જે પ્રતિમા હોય. જો આપણે ત્યાં તિરુપતિ બાલાજી છે, શ્રીજી બાવા છે, દ્વારકામાં દ્વારકાધીશ છે. આ બધા સ્વરૂપો સ્વયં પ્રગટ થયેલા સ્વરૂપો છે જેની આપણે ત્યાં સેવા થાય છે. પાષાણમાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય એ સેવ્ય છે. દારૂમય એટલે કાષ્ટ, લાકડામાંથી બનાવેલી નિર્મિત થયેલી પ્રતિમા હોય એની સેવા થઈ શકે. જેમ જગન્નાથ રાયજીનું સ્વરૂપ છે. દર 12 વર્ષે 2 અષાઢ માસ અધિક આવે ત્યારે જગન્નાથરાયજીના નવા સ્વરૂપ સિદ્ધ થાય છે અને હૃદયમાંથી તેજોમય સ્વરૂપે નવી પ્રતિમામાં પધરાવાય છે. એ કાષ્ટમાંથી બને છે. લૌહી એટલે ધાતુમાંથી. પંચ ધાતુ કે અષ્ટ ધાતુ શાસ્ત્ર પ્રમાણે એ ધાતુનું મિશ્રણ કરી અને ભગવાનની જે પ્રતિમા નિર્મિત થાય એની સેવા થઈ શકે. લેખ્યા હાથે લખેલી, હાથે ચિત્રિત કરેલી, પેલી મશીનમાં પ્રિન્ટ થયેલા જે ફોટોગ્રાફ્સ હોય બધા એની સેવા ન થાય. તમે નાથદ્વારામાં જાઓ અને ચિત્રકાર પીંછીથી જે ચિત્ર બનાવે એ હાથે ચિતરેલું ચિત્ર હોય એની સેવા થઈ શકે. લેપ્યા લીપણ કરેલું. આપણે ત્યાં લગ્ન પ્રસંગ આદિ આવે તો આપણે ગાયના ગોબરમાંથી કુલ દેવતાની પ્રતિમાનું લીપણ કરીએ છીએ, એમાંથી લેપીને બનાવીએ છીએ. સૈકતી એટલે ભીની રજમાંથી બનેલું સ્વરૂપ. ગોપીજનોએ જ્યારે કાત્યાયની વ્રત કર્યું ત્યારે યમુનાજીની ભીની રજમાંથી કાત્યાયની પ્રતિમા બનાવી અને ગોપીઓ અર્ચન કર્યું છે.
શીખતા એટલે ભીની રજ, મનોમયી. કોઈ પ્રતિમા પ્રત્યક્ષમાં ન હોય તો જે ભગવાનના સ્વરૂપમાં આપણી આસક્તિ છે, મનમાં એ સ્વરૂપનું ધ્યાન કરી, એ સ્વરૂપને આપણા મનમાં પધરાવી અને મનથી પ્રભુનું અર્ચન કરીએ. અને આઠમો પ્રકાર છે મણિમય, એટલે રત્નમાંથી બનાવેલી ભગવાનની પ્રતિમા હોય તો એની પ્રતિષ્ઠા થઈ શકે. તો 8 પ્રકારની પ્રતિમાઓ છે ભગવાનની જે ઉપાસ્ય છે. પણ શ્રીમદ ભાગવતજી માટે કહેવાયો વાંગમય, તેને એમ વાંગમય મૂર્તિ. વાંગમય એટલે શું? તો કોઈ વક્તા જ્યારે શ્રીમદ ભાગવતની કથા કરતા હોય, એના મુખમાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. વાંગમય શબ્દ દ્વારા ઠાકોરજીનું સ્વરૂપ અને ઠાકોરજીની લીલાઓ પ્રગટ થાય છે અને એ જીવના હૃદયમાં સ્થિર થાય છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીને પ્રભુનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. જેમ ભગવાનના 12 અંગો છે, જો શ્રીજી બાવાનું સ્વરૂપ સામે છે, શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદો છે, ઠાકોરજીના 12 અંગ સાથે આપણે એનું દર્શન કરીએ. ભાગવતજીનો પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ એટલે જમણું ચરણારવિંદ. જો વૈષ્ણવ ઠાકોરજીના દર્શન કઈ રીતે કરાય એ પ્રકાર અહીંયા બતાવ્યો છે, ધ્યાનથી સાંભળો. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય કે તમે હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જાઓ, સીધે સીધા ભગવાનના મુખારવીના દર્શન ન થાય. મુખારવીના દર્શનનો સીધો અધિકાર જીવને નથી. સૌથી પહેલા આપણે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. પ્રભુના ચરણારવિંદના દર્શન થાય, હૃદયમાં દાસ ભાવ સ્થિર થાય, પછી એક એક અંગના દર્શન કરતા કરતા છેલ્લે પ્રભુના મુખારવિંદના દર્શન કરાય. કઈ રીતે દર્શન કરવા એ પ્રકાર બતાવ્યો છે. પ્રથમ સ્કંદ અધિકાર લીધા, શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, ઠાકોરજીનું વામ એટલે ડાબું ચરણ. તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા દક્ષિણ બાહુ. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, ઠાકોરજીની વામ એટલે ડાબી બાહુ ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, શ્રીજી બાવાનું ડાબું સાથળ વામ જંગા. સાતમો સ્કંદ સપ્તમ સ્કંદ પ્રભુની ઉતે લીલા, શ્રીજી બાવાનો જમણો શ્રીયસ્ત જે મુઠ્ઠી વાળીને પ્રભુએ કટી પર ધારણ કરી રાખ્યો છે. આઠમો સ્કંદ મન્વંતર લીલા, શ્રીજી બાવાનું જમણું સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, શ્રીનાથજીનું ડાબું સ્તન. દસમો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું શ્રી મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રી ઊંચો કરી અને શ્રીજી બાવા પોતાના ભક્તોને પોતાના ચરણારવિંદમાં બોલાવી રહ્યા છે. 12 સ્કંદ પ્રભુના 12 અંગ સ્વરૂપ છે. તમે આ જગતમાં ભગવાનની કોઈ પણ પ્રતિમાના દર્શન કરો, સૌથી ઉપર ભગવાનનું મસ્તક જ હોય છે. ચાહે ઠાકોરજીનું બિરાજેલું સ્વરૂપ હોય, ચાહે ઠાડું સ્વરૂપ હોય. પદ્મનાભજી અનંત શરણમ શેષ શૈયા પર પોઢ્યા છે તો પણ પ્રભુનું મસ્તક ઊંચું છે. આ જગતમાં એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી પણ ઉપર પ્રભુનો શ્રીહસ્ત છે. અને પોતાનો વામ શ્રીહસ્ત ઊંચો કરી ઠાકોરજી પોતાના ભક્તોને પોતાના ચરણારવિંદમાં આશ્રય લેવા માટે બોલાવી રહ્યા છે. જો એક વાત હું તમને પૂછું, કોઈ દૂર ઉભેલો માણસ હોય એને આપણે નજીક બોલાવીએ, દૂરથી તમે એને બોલાવવાનો ઈશારો કરો તો આમ આપણે આ રીતે બોલાવીએ કે આ રીતે, કઈ રીતે બોલાવીએ? હા, કઈ રીતે નીતિનભાઈ?
આપણે આ રીતે બોલાવીએ, આમ નજીક આવો. શ્રીજી બાવાનો વામ શ્રેયસ, ડાબો શ્રેયસ આ રીતે ઊંચો છે. જે ચોરસ પીઠિકા છે, નિકુંજનું દ્વાર છે, અને નિકુંજના દ્વાર પર ઠાકોરજી ઠાડારી પોતાના નિજજનોને પોતાના ચરણમાં આ રીતે બોલાવી રહ્યા છે. એનું કારણ શ્રીજી બાબા આપણને બોલાવી રહ્યા છે, પણ સાથે કહી રહ્યા છે કે હે જીવ, તું મારા શરણમાં આવ. સીધે સીધો તો જો મારા શરણમાં આવીશ, હું તને ઓળખું કેવી રીતે? આ સંસારમાં એવા કરોડો અબજો જીવો ભટકી રહ્યા છે. મારા ચરણનો જો તારે આશ્રય લેવો હોય તો પ્રભુનું વામ સ્થાન એ સ્વામિનીજીનું છે, અને શ્રી વલ્લભ એ સ્વામિનીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે, સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. પેલા તું વલ્લભના શરણમાં જા, શ્રી વલ્લભના દ્વારા તને બ્રહ્મ સંબંધ કરાવશે. શ્રી વલ્લભ મારો પરિચય તને કરાવશે, તને બ્રહ્મ સંબંધ થશે, ત્યારે મારા ચરણારવિંદમાં તને કાયમ માટે આશ્રય મળશે. અને એટલા માટે વામ શ્રેયસ ઊંચો કરી શ્રીજી બાબા આપણને બોલાવી રહ્યા છે. અને એટલા માટે આપણે ગાઈએ છીએ ને વારંવાર, શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ.